નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક છે. મિત્રો, આ ઘટના ઝારખંડના ધનબાદની છે. ધનબાદમાં એક સામાન્ય પરિવારમાં રહેતો, જેમાં વૃદ્ધ માતા પિતા અને તેમની એક દીકરી રહેતી હતી. તે દીકરી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને તે હંમેશા વિચારતી હતી કે તે થઈને કંઈક બનશે અને તેના માતા પિતાનું નામ રોશન કરશે અને સમાજના માટે પણ કંઈક સારા કાર્ય કરશે. સમાજમાં થઈ રહેલી ભૂલોને સુધારીને સમાજમાં સામાન્ય લોકોને ન્યાય મળે તે ઈચ્છતી કલેક્ટર બનવાની તૈયારી કરી રહી હતી. તે દિવસ રાત ખૂબ જ મહેનત કરીને કલેક્ટર બનવા માટે તૈયારી કરી રહી હતી અને આખરે તેની મહેનત રંગ લાવી અને તે આઈપીએસની પરીક્ષા તેણે પાસ કરી લીધી. ત્યારબાદ ટ્રેનિંગ પૂરી કરીને તે તેના ઘરે પરત આવી. તેને જોઈને તેના માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા અને તેના માતા પિતા તેને કહેવા લાગ્યા કે દીકરી, તારે જે મેળવવું હતું તે નોકરી મેળવી લીધી છે. હવે અમારી ઈચ્છા છે કે તું કોઈ સારા યુવક સાથે લગ્ન કરી લે. ત્યારે દીકરી કહે છે કે હું લગ્ન તો કરીશ, પણ અત્યારે નહીં કરું. પહેલાં સમાજ માટે કંઈક કરવા માગું છું. આજ સુધી મેં માત્ર ભણવામાં જ ધ્યાન આપ્યું છે. સમાજ કેવો છે, સમાજમાં શું શું થઈ રહ્યું છે તેના વિશે હું કંઈ પણ જાણતી નથી. સમાજમાં શું શું ઘટનાઓ થઈ રહી છે, સામાન્ય લોકો તેનો સામનો કેવી રીતે કરી રહ્યા છે, તે બધું જ હું સારી રીતે સમજવા માગું છું. ત્યારબાદ હું લગ્ન કરી લઈશ. આ સાંભળીને તેના પિતાજી કહેવા લાગ્યા કે દીકરી, હવે તું સમજદાર થઈ ગઈ છે અને તું પોતાના નિર્ણય જાતે લઈ શકે છે. ત્યારે તે દીકરી કહેવા લાગી કે પિતાજી, તમે ચિંતા ના કરો, હું મારું ધ્યાન રાખીશ. ત્યારબાદ તે દીકરી તેના માતા પિતાના આશીર્વાદ લઈને તેની ડ્યુટી પર જવા માટે નીકળી જાય છે. તે કારમાં જઈ રહી હોય છે કે તેને અચાનક તેના ડ્રાઈવરને કહે છે કે મને કોઈ સુમસાન જગ્યા ઉપર ઉતારી દો. કે પછી કારમાંથી નીચે ઉતરી ગઈ અને ડ્રાઈવરને કહેવા લાગી કે તું કોઈના વિશે મારા વિશે જણાવતો નહીં. ત્યારે ડ્રાઈવર બોલ્યો કે મેડમ, તમે નિશ્ચિત રહો, હું કોઈને કંઈ પણ નહીં કહું. આટલું કહીને ડ્રાઈવર ગાડી લઈને ચાલ્યો ગયો. ત્યારબાદ અનિતાએ તેના કપડાં બદલી લીધા અને એક ભિખારી સ્ત્રીનો વેશ ધારણ કરી લીધો અને તે ફાટેલા તૂટેલા અને મેલા કપડાં પહેરીને બજાર તરફ ચાલવા લાગી. થોડીવાર ચાલ્યા બાદ તે શહેરના એક પોલીસ સ્ટેશન પાસે પહોંચી ગઈ અને તે પોલીસ સ્ટેશનની આસપાસ ચક્કર લગાવવા લાગી. પોલીસ સ્ટેશનની પાસે ઊભેલા અમુક કોન્સ્ટેબલ તેને જોઈને કહેવા લાગ્યા કે તું અહીં કેમ ભીખ માગી રહી છે? આગળ જઈને ભીખ માગ, અમને હેરાન ના કરીશ. ત્યારે અનિતાએ શાંત સ્વરમાં જવાબ આપ્યો કે તમે તમારું કામ કરો, હું તમને પરેશાન નહીં કરું. આટલું કહીને તે પોલીસ સ્ટેશનની આસપાસ ચક્કર લગાવવા લાગી. તે ભિખારીના રૂપમાં પોલીસ સ્ટેશનની આસપાસ ફરી રહી હતી અને દરેક ચીજ પર બારીકાઈથી નજર રાખી રહી હતી. થોડો સમય વીત્યા બાદ અચાનક પોલીસ સ્ટેશનની બહાર ભીડ ઉમટવા લાગી. આ ભીડ જોઈને અનિતાએ એક કોન્સ્ટેબલને પૂછ્યું કે સાહેબ, અહીંયા આટલી બધી ભીડ કેમ છે? તો કોન્સ્ટેબલ તોડછાઈથી જવાબ આપ્યો કે કોઈ છોકરીનો મામલો છે. કોઈ છોકરીની છેડતી થઈ ગઈ છે અને તેની ફરિયાદ લઈને તેનો પરિવાર અહીં આવ્યો છે. જે છોકરાએ છેડતી કરી છે તેનો બાપ એક અમીર વ્યક્તિ છે. આ સાંભળીને અનિતા ચોંકી ગઈ અને તેને ભીડમાં જોયું તો તે છોકરીનો પરિવાર રડી રહ્યો હતો અને તે આરોપી અને તેના અમીર પિતા તેમની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હતા. અનિતા
જેમ તેમ કરીને પોલીસ સ્ટેશનવાળાની નજરથી બચીને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગઈ. ત્યાં તો રહેલા પોલીસ સ્ટેશનના જમાદાર સાહેબે તેને જોઈને ચોંકી ગયા અને કોન્સ્ટેબલને ગુસ્સેથી કહેવા લાગ્યા કે આ ભિખારણને અહીં કોણે આવવા દીધી. કોન્સ્ટેબલે કહ્યું કે તે અમારી નજર ચૂકવીને અંદર આવી ગઈ છે. અમે અત્યારે જ તેને બહાર ભગાડી દઈએ છીએ. કોન્સ્ટેબલ અનિતા પાસે આવીને કહેવા લાગ્યા કે અહીંથી બહાર નીકળ અને અમને અમારું કામ કરવા દે. આમ કહીને કોન્સ્ટેબલ તેની થોડા પૈસા આપવા લાગ્યા અને કહ્યું કે બહારથી કંઈક ખાઈ લેજે અને અહીંથી ચાલી જા. અનિતાએ તેમની વાત સાંભળીને શાંત સ્વરમાં કહેવા લાગી કે સાહેબ, હું ખૂબ જ થાકી ગઈ છું અને થોડીવાર આરામ કરવા માગું છું. હું તમને કોઈને પરેશાન નહીં કરું. મને એક ખૂણામાં થોડીવાર બેસવા દો. તે પોલીસ સ્ટેશનની સામે એક ઝાડની નીચે બેસી ગઈ અને ત્યાં બેસીને પોલીસ સ્ટેશનની અંદર શું થઈ રહ્યું છે તે તમામ ગતિવિધિઓ પર નજર રાખવા લાગી. તેણે જોયું કે તે ગરીબ દીકરીનો પરિવાર રડતા રડતા ન્યાય માટે પોકાર કરી રહ્યો હતો, પરંતુ આરોપીના ધનવાન પિતા જમાદારને લાંચ આપીને મામલો રફાદફા કરવાની કોશિશ કરી રહ્યા હતા. તે સાહેબ છોકરીના પિતાને કહેવા લાગ્યા કે જો આ મામલો કોર્ટ કચેરીમાં જશે તો વર્ષો નીકળી જશે. તેથી તમે અહીં સમાધાન કરીને આ મામલો અહીં જ પતાવી દો. તે ગરીબ દીકરીનો પિતા મજબૂરી અને લાચારી પરથી થરથરતા કોન્સ્ટેબલના પાસે પૈસા આપતા નજરે પડ્યો. આ જોઈને અનિતાની અંદર ખૂબ જ ગુસ્સો ઉદ્ભવી રહ્યો હતો. તે સમજી ગઈ હતી કે હવે સમય આવી ગયો છે કે તેની અસલી ઓળખાણ અને અધિકારનો યોગ્ય ઉપયોગ કરવાનો. તે ગરીબ દીકરીના માતા પિતા જમાદાર સાહેબ સામે હાથ જોડીને કગરી રહ્યા હતા અને રડતા રડતા કહી રહ્યા હતા કે સાહેબ, અમે ગરીબ લોકો છીએ. અમારી પાસે આટલા પૈસા ક્યાંથી હોય, પરંતુ અમે અમારી દીકરી માટે ન્યાય માગીએ છીએ. કૃપા કરીને અમને ન્યાય અપાવો. તે જમાદારે તે ગરીબ માતા પિતાની વાતને ધ્યાન પર ના લીધી અને તે કહેવા લાગ્યા કે કાયદો બધા માટે બરાબર હોય છે. અહીં દરેક કામ આસાનીથી નથી થઈ જતું. તમારાથી થઈ શકે તેટલા પૈસાની વ્યવસ્થા કરો, નહીં તો તમે કેસ પાછો લઈ લો અને તમારા ઘરે ચાલ્યા જાઓ. આ તરફ અમીર પક્ષના લોકો જે પહેલેથી જ જમાદારને મોટી રકમમાં લાંચ આપી ચૂક્યા હતા અને તે ઊભા ઊભા હસી રહ્યા હતા અને તેમના પૈસા આપવાના કારણે જમાદાર રવૈયો પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો અને હવે તે અમીર અપરાધીના પરિવારના પક્ષમાં બોલવા લાગ્યા અને ગરીબ પરિવારને ગુસ્સાથી કહેવા લાગ્યો કે તમે લોકો અહીં તમાશો ના કરો અને તમારું કામ કરો. અહીંથી ચૂપચાપ ચાલ્યા જાઓ અને તમારે કોર્ટમાં જવું હોય તો કોર્ટમાં જાઓ, પરંતુ અહીં હોબળો ના કરશો. ગરીબ દીકરીનો પિતા અંદરથી તૂટી ચૂક્યો હતો અને તે કહી રહ્યો હતો કે સાહેબ, અમારી દીકરી સાથે અન્યાય થયો છે. અમે તમારી પાસે ઇન્સાફની ઉમ્મીદ લઈને આવ્યા હતા, પરંતુ તમે તો અમને જ ગુનેગાર સમજી રહ્યા છો. શું ગરીબોનો ન્યાય મળવો પણ આટલો મુશ્કેલ છે? અને આ તરફ ભિખારીના વેશમાં બેઠેલી કલેક્ટર અધિકારી અનિતા આ બધું ચૂપચાપ જોઈ રહી હતી. તે જોઈ રહી હતી કે આ પોલીસ ઓફિસર અમીરો પાસે પૈસાની લાલચમાં આવીને ગરીબ પરિવારને કેવી રીતે પ્રતાડિત કરી રહ્યો છે. તેની આંખોમાં ગુસ્સાની જ્વાળા ઉઠવા લાગી, પરંતુ તે થોડીવાર ચૂપ રહી. ત્યારે જમાદાર પરિવારને કહે છે કે તમે ઘરે જાઓ, તમારો કેસ હવે કોર્ટમાં જોઈ લઈશું. જેવો તે ગરીબ દીકરીનો પરિવાર પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળે છે તો બહાર ઝાડની નીચે બેઠેલી એ આઈપીએસ અધિકારી અનિતા તે ગરીબ પરિવારને રોકી લે છે અને તેમને પૂછે છે કે આખો મામલો શું છે, તેના વિશે મને જણાવો.
તો તે દીકરીનો પિતા થોડો ગુસ્સે થઈને કહે છે કે આ અમારો અંગત મામલો છે, તારે આનાથી શું મતલબ? તું તારું કામ કર. તે ગરીબ પરિવાર ખરાબ નજર હતી કે તે ભિખારી અસલમાં તે એક કલેક્ટર હતી અને આ વિશે કોઈ પણ વ્યક્તિ જાણતું ન હતું. અનિતાએ ફરીથી પૂછ્યું કે તમે મને જણાવો, હું તમારી મદદ કરવા માગું છું. તમારી દીકરી સાથે અન્યાય થયો છે. તે દીકરીના પિતા અનિતાની બોલવાની છટા અને અનિતાના શબ્દોમાં અંગ્રેજી શબ્દોનો પણ પ્રયોગ કરી રહી હતી. આ જોઈને તે થોડા હેરાન થયા અને પછી તેમને સમગ્ર હકીકત કહી સંભળાવી. આ તરફ પોલીસ કોન્સ્ટેબલ આવ્યો અને તે પણ અનિતાની વાતો સાંભળીને ચોંકી ગયો અને તેની પાસે આવીને કહેવા લાગ્યો કે તું કોણ છે? અને અનિતાએ તેનો ભિખારીનો વેશ હટાવી દીધો અને તેના અસલી સ્વરૂપમાં આવી ગઈ. તમામ કોન્સ્ટેબલ હળબળાઈ ગયા. અનિતા તરત જ પોલીસ સ્ટેશનની અંદર પહોંચી ગઈ અને જમાદારને કહેવા લાગી કે મેં બધું મારી આંખે જોઈ લીધું છે. તે આ ગરીબ પરિવાર સાથે ખૂબ જ મોટો અન્યાય કર્યો છે. હવે હું તારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરીશ. પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ દંગ રહી ગયા અને દગાખોર સાહેબ ગભરાઈને માફી માંગવા લાગ્યા. પરંતુ અનિતાએ સખત શબ્દોમાં ચેતવણી આપી દીધી. હવે તે આ ગરીબ પરિવારને ન્યાય અપાવીને જ રહેશે. અનિતાની સખતી જોઈને પોલીસ કર્મીને તેને સલામ કરવા લાગ્યા. પછી અનિતાએ બધા જ પોલીસ કર્મીઓને કહ્યું કે તમારી ડ્યુટી ન્યાય આપવાની છે, પરંતુ તમે તો તમારી જવાબદારીને પૈસા માટે નીલામી કરી દીધી. હવે તમારે આનું પરિણામ ભોગવવું પડશે. ત્યારબાદ અનિતાએ પોલીસ કર્મીઓને તરત જ સસ્પેન્ડ કરવાનો આદેશ આપી દીધો. પોલીસ સ્ટેશનમાં મોજૂદ તમામ લોકો સતબત થઈ ગયા અને તે સમજી નહોતા શક્યા કે આ બધું અચાનક કેવી રીતે થઈ ગયું. પરંતુ અનિતાએ નિશ્ચિત કરી દીધું હતું કે દરેક દોષીને સજા મળે અને ગરીબ પરિવારને ન્યાય મળે. આ ઘટના બાદ આખા ધનાબાદ શહેરમાં આઈપીએસ અધિકારી અનિતાની ચર્ચા થવા લાગી અને લોકો તેની ઈમાનદારી અને કર્તવ્ય નિષ્ઠાના વખાણ કરવા લાગ્યા. ચારે તરફ બસ એક જ વાત થઈ રહી હતી કે કેવી રીતે આ આઈપીએસ અધિકારીએ ભિખારીનો વેશ ધારણ કરીને ભ્રષ્ટાચારને બેનકામ કર્યો અને ગરીબ પરિવારને ન્યાય અપાવ્યો. મિત્રો, ધર્મ માત્ર પૂજા અર્ચના સુધી સીમિત નથી, પરંતુ આ કર્તવ્ય નિભાવવાનો માર્ગ છે. આપણા શાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે ધર્મ રક્ષિત રક્ષિતા, અર્થાત જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેમની રક્ષા કરે છે. ધર્મનો અર્થ છે પોતાના કર્તવ્યોને પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી નિભાવવા. અધિકારીઓ જે ગરીબો અને પીડિતો અને શોષિતો માટે ઊભા થાય છે, અસલમાં સમાજના સાચા રક્ષક તે જ છે. તેમની જવાબદારી માત્ર અપરાધીઓને પકડવા સુધી સીમિત નથી, પરંતુ સુનિશ્ચિત કરવાની છે કે ન્યાય કમજોરમાં કમજોર વ્યક્તિ સુધી પહોંચે. મિત્રો, આજની કહાનીનો ઉદ્દેશ કોઈની ભાવનાઓને અને લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ આજની કહાનીનો ઉદ્દેશ માત્ર તમને જાગૃત કરવાનો છે. આખી કહાની તમને દિલથી અને દિમાગથી વિચારવા માટે મજબૂર કરી દેશે કે આપણા સમાજમાં શું થઈ રહ્યું છે અને આપણે આ સમાજમાં થઈ રહેલી ઘટનાઓથી કેવી રીતે સામનો કરવો જોઈએ. તો મિત્રો, અમારી આજની આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.